કેમ છો મિત્રો? મજામાં? અમારા વિડીયો જોતો એટલે તમે મજામાં જોવો છો અને સૌ પહેલાં તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને સવારના પરમાં મિત્રો આજે હું નવા ગામમાં બ્લોગ ચાલુ કરું છું, એ પણ તમને ખબર છે આ જગ્યાએ. એટલે આ જગ્યાએ અરે પણ હું તો મજાક કરું મિત્રો, ઘરે વિડીયો ઉતારું છું. અને હવે હું જવાનું છું વાવડી. હવે તમને ત્યાં જઈને તમને એક નાનકડી ક્લિપ દેખાડું, ચણા જોઈએ હતા આવીને વાડીનું તમને બધું દેખાણું. તો ચાલો મિત્રો લાલ ગાડી લઈને જતો હતો પણ તે ઉપડતી નહોતી. મારા પપ્પાએ કેટલી કાંઈ કરી હતી કે બેટરી હાવ ઉતરી ગયો ને ઉપડી જતાથી કીકથી. ને હવે મિત્રો ત્યાં કાકાની ગાડી છે, તે કાકા ગાડી મૂકીને ગયા એ વિવાહમાં. તો કાકાની ગાડી લઈને પછી જાવ ને તમને બધી આગળનું દેખાણું વાવડીનું. મિત્રો બે દીથી કેતો હતો ને વાવડી આવે તો જો મિત્રો મારા કાકાની ગાડી લઈને સ્પ્લેન્ડર લઈને આવી ગયો વાવડી. તારો રસ્તામાં તો જો આ વાળી એકદમ કોરી છે, કપા કાઢ નાખ્યો લાગે. બીજું કઈક વાવશે આમાં. ને હું વાવડી થી જાઉં છું મિત્રો ગાડી લઈને, ને આ રસ્તે પૂગી ગયો. તમે આગળ જઈને તમને દેખાણું. ના એકમાં બાકી હો. મિત્રો આ છે અમારી ત્રીજી વાડી છે. અને અત્યારે ચણા વાવલ છે. કે દીના ચણા વાવ્યા 1 મહિનાના થઈ ગયા, 1-2 મહિનાના. જો મિત્રો ચણા એમ તો અસલ મસ્ત ઠીક થયા છે ચણા. અને હજી અડધા બાકી અને અડધો ફાલ હજી પાસે આવીએ. જો તમને આગળ ફાલ દેખાણું. જો મિત્રો હે ને હજી આ પોપટા હે ને પોપટા હજી આવે છે, પછી સૈણા જો વડા પાકી જાય ને પછી ને પાટી લેવાના મિત્રો. અત્યારે હું વાડીમાં સવારના પોરમાં યાર મોડું થઈ ગયું, 10-11 વાગી ગયા છે ને ગાડી ઓલી લાલ ગાડી ઉપડતી નહોતી. પછી કાકાને ગાડી લઈને આવ્યો. તો તમને એક સિનેમેટિક શોટ તમને એક દેખાય દઉં આ વાડીનો. તો ચાલો મિત્ર. મિત્રો ખાલી આવ્યો હતો પણ મેરીભાઈ કીધું કે તું ક્યારે ગણ લે, હું દવા છાંટું. દવા છાંટલો ને પ્રમાણે દવા છાંટવાની મેળાવે ને દવા. તો ચાલો મિત્રો હું ક્યારે ગણ લો પછી તમને આગળ બધું દેખાડું. મિત્રો તમને સૈણા પણ દેખાડ્યા, જરા ક્લિપ દેખાડ્યા. તમને હે ને એક મોટો એક જબરો આંબો છે, તેમાં જોઈ કે કેટલા બધા મોર આવ્યા. તો ચાલો મિત્રો. મિત્રો આગળ તમને દેખાડ્યા ને ધાણા અમીર બાપાના છે. ને આગળ આ ચણા દેખાડ્યા હતા તે અમારા છે. ને આ સામે વાળા દેખાય ને તમને એ પીખલા બાપાના, માલદેવ બાપાની ના તેના જે ધાણા છે ને અમારા ચણા છે. તો મિત્રો બહુ મોડું થઈ ગયું છે ને હવે જલ્દી જાઓ ઘરે અને પછી ત્યાંના આગળનું બધું દેખાણું. તો ચાલો મિત્રો. તો મિત્રો ફટાફટ ઘરે આવી ગયો છું સ્પ્લેન્ડર ગાડી લઈને કાકાની. ને હવે મિત્રો પાણીની તરસ બહુ લાગી છે, કેમ કે ત્યાં મોરું પાણી હોય ને મોરું પાણી આપણે ભાવે ને. એટલે જલ્દી મિત્રો ફટાફટ પાણી પી લો ને પછી તમને આગળનું બધું દેખાડો. અને માલના માટે ડૂસો પણ ભરવો છે. તો ચાલો મિત્રો.
માલને બધાને ખીલે બધાને નાખી દીધું ને આગળ થોડીક વારમાં ટાણું થશે એટલે માલને ફેરવી લઈશ ને તમને એક મિત્રો ટમેટા દેખાડું. તો ચાલો મિત્રો, જો મિત્રો એમ તો ફાલ બધામાં થોડો થોડો ઘણો બધો એમ તો હારા હારા ઘણા થઈ ગયા હે ટમેટા. હે ને થોડાક દીમાં 10-15 દી 20 દિવસમાં મહિના દીમાં હે ને પાકી જાય. અત્યારે તો મિત્રો જો કે ટમેટા હે ને હજી કાસા હે, જો એકદમ કાસા હે ને જેટલી માલ ને પછી થોડીક વાર પછી ફેરવી લઈને પછી તમને બધા આગળનું દેખાડું. તો મિત્રો માલને બાલને બધાને નખાઈ ગયું છે ને હવે હું થોડીક વાર હમણો હતો અને હવે તમને બધાને આગળનું થોડુંક દેખાડી ને પછી બ્લોગને પૂરો કરી દઈ, કેમ કે આજ બ્લોગ નાનકડો બનાવો. તો મિત્રો હું ગુંદરીમાં પાણી વારું છું, તો ફટાફટ મિત્રો ગુંદરીમાં પાણી વાર લો તો તમને આગળનું બધું દેખાડ મિત્રો. અને મિત્રો લાઈટ આવી ગઈ અને વાઈટ જોતો હતો અને એક ગુંતરીમાં ક્યારો વારતો ત્યાં અડધું કે ના પીધું, ત્યાં તો લાઈટ વહી ગઈ ને આગળ મિત્રો જોવો ને તો લાઈટ આવી છે. જો પંખો ફરે તો ફટાફટ 3 ક્યારા હે ને પાઈ લો ને પછી વિડીયો ને બ્લોગ પૂરો કરી નાખો અને પછી કાલ મળશું. અને કાલે મારે જવાનું છે 12 ગામ અમરીફન્યા, તો ત્યાંનો પણ તમને બ્લોગ દેખાડીશ. તો મિત્રો સમય પણ બહુ થઈ ગયો અને વિડીયો આજ બહુ લાંબો નથી કરવો અને કામે કરું છું અને ગુંદરીમાં પાણી જાય તો ફરી મળશું આવે છે નવા ન્યૂ બ્લોગમાં. તો વિડીયો ગમે તો કોમેન્ટમાં કરજો કે વિડીયો કેવો ગમ્યો અને ફરી મળી પાછલા નવા વિડીયોમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરી દેજો. તો તાતા બાય બાય.